જિંદગીમાં આ 3 ભૂલ ક્યારેય ન કરતા. એક તો તમારી મરજીથી લગન, બીજું ઘરવાળાની મરજીથી લગન, અને ત્રીજું ભૂલથી પણ લગન. પતિ કે લગનમાં 7 ફેરા ફરતી વખતે તે મને વચન આપ્યું હતું કે તમે કહેશો એમ કરીશ. તો પત્ની કે પણ ઈ તો બધાય વચ્ચે માથાકૂટ ન થાય ને, એટલે મેં ખોટે ખોટે હા પાડી હતી. એક સર્વે મુજબ છોકરીઓના હાથના નખ એટલા માટે વધારે છે કે એના ગુંગા ઝડપથી નીકળી જાય. હવે વધારો નખ. શું મિત્રો તમારે માથાના વાળ કાળા ભમ્મર રાખવા છે તો આટલું જરૂર કરો. દરરોજ 1 કલાક વોકિંગ, 20 મિનિટ શીર્ષાસન, દરરોજ લીલા પાંદડા વાળા શાકભાજી, અને અત્યંત જરૂરી મહિનામાં 1 વખત હેર ડાય જરૂર કરો. મારો ફર્સ્ટ લવ મારા મમ્મી અને મારો સેકન્ડ લવ મારા ટેણિયાની મમ્મી. એક એવો જોક હું તમને કહું ને તો તમે ન્યા બઠ્ઠા પડી જાવ. એટલે તો કેવો નથી, વળી લાગી જાય તો. પતિ એની પત્નીને કે આ વર્ષમાં 4થી વખત તે અરીસો તોડ્યો. ઓલી કે એમાં વાંક તમારો હતો. ઓલો કે વાંક એમાં મારો કેવી રીતે? વેલણના ઘા તો તું કરસ. ઓલી કે પણ તમારે આગા ખસી નો જવાય ને. એક બેન એક ઝાડની સામે ઉભા રહી અને રોતા રોતા એના ઘરની વાત કરતા હતા કે મારા સાસુ સસરા નણંદ પતિ મને બધાય બહુ હેરાન કરે છે. અને હે પીપળાના ઝાડ, તું જો બોલતો હોત તો આજે તુંય રડી પડત. ત્યાં તો ઝાડ સામેથી બોલ્યું કે હું પીપળો નહીં બેન, લીમડો છું. દુઃખ તો એવા લોકો માટે થાય છે કે જેના ઘરમાં 2 રસોઈ શો જોવાય છે તોય સાંજે ખીચડી જ થાય છે. પતિ એની પત્નીને કે આજકાલ તું મને સિગરેટ અને દારૂ પીવાથી કેમ નથી રોકતી? ફરિયાદ કરી કરીને થાકી ગઈ? ઓલી કે ના ના, પરમ દિવસે જ LIC વાળો આવ્યો હતો અને બધાય ફાયદા બતાવીને ગયો છે. જો તમારું પેટ બહાર હોય તો એનો એક ફાયદો છે કે તમે મોબાઈલની સ્ક્રીન પેટ સાથે ઘસી અને સાફ કરી શકો છો. છત્રી ભલે લેડીઝ હોય પણ વાવાઝોડામાં ઈ કાગડો જ થાય, કાગડી નો થાય ભાઈ. એક અડવિત્રો બ્યુટી પાર્લર ની બહાર લખી આવ્યો કે ભેંસ કોઈ દિવસ રૂપાળી થાય નહીં. છાના માના બેસો, આ વાક્ય નિશાળમાં ભણી લીધા બાદ સીધું લગન પછી સાંભળવા મળે. રેલવે સ્ટેશને ટિકિટ બારી ઉપર બધા પેસેન્જર ભેગા થયા. એટલે સાહેબ કે ભારે વરસાદને કારણે ટ્રેન આજે રદ થઈ છે, બીજું કઈ કોઈને પૂછવું હોય તો કયો. એક બેન કે સાહેબ આ હાડીમાં હું જાડી લાગુ છું કે પાતળી? વાઇફ અને ફ્રેન્ડ માં શું ફરક છે ખબર છે? ફ્રેન્ડ ને તમે યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ એવું કહી શકો, પણ વાઇફ ને યુ આર માય બેસ્ટ વાઇફ એવું નો કહેતા, વાહા ભાંગી નાખે. તમે એમ નો વિચારતા કે આ મુકેશ કાકા ને બધા પ્રસંગ હવે પૂરા થઈ જાય. હજી તો 3-4 મહિના તેડું મૂકવું હાલશે, 3-4 મહિના ઉકેડી ઉઠાડી અને રોટલા હાલશે, ત્યાં તો શ્રીમંત નો પ્રસંગ આંબી જાય. 3-4 મહિના ઈ હાલશે, ત્યાં તો પારણે બાળકના વધામણા ચાલુ થાય, પછી બાળકની છઠ્ઠી ના બધું ચાલુ જ રહેવાનું જ ભાઈ. પત્ની પતિને કહે મારો આ પગનો દુખાવો આયુર્વેદિક, હોમિયોપેથિક, એલોપેથિક બધાને બતાવી લીધું તોય ફેર ન પડ્યો. પતિ કે હવે એક જ ઓપ્શન છે, પશુ ડોક્ટર ને બતાવી. એક ભાઈ ડોક્ટર ને અડધી રાતે ફોન કર્યો કે સાહેબ મારી દવા પીવાનો ટાઈમ બદલાવી દો, મારાથી અડધી રાતે ઉઠાતું નથી. એટલે સાહેબ કે અડધી ગોળી રાત્રે પીવાની છે, અડધી રાત્રે ગોળી નહીં. મારા ઘરમાં 6 ટ્યુબલાઇટ અને 3 બલ્બ છે, તોય ઘરવાળી એમ કહે છે કે લગ્ન કરી અને અત્યાર સુધી તમે મને અંધારામાં રાખી. એક છોકરો પોસ્ટ ઓફિસમાં જાય અને ત્યાં નોકરી કરતી છોકરીને કહે હું તમને બહુ પ્રેમ કરું છું.
મારે તમારી હારે જ લગ્ન કરવા છે. તો ઓલી કે અત્યારે સર્વર ડાઉન છે, કાલે આવો. પત્ની રીસાય તો પિયરે વહી જાય, પણ પતિ રીસાય તો બિચારો ક્યાં જાય ખબર હોય તો કયો. આજકાલના બાળકોને પરીક્ષામાં આવા માર્ક્સ આવે 99.4, 99.5, 98.2. અમને તો આવા તાવ આવતા. હમણાં એક પત્ની કોર્ટમાં જજ આગળ ગઈ કે સાહેબ મારા પતિ હારે પાછા લગ્ન કરી લેવા. અરે સાહેબ કે બેન તમે હજી છૂટાછેડા લીધા એને અઠવાડિયું નથી થયું, ત્યાં તમારે પાછા લગ્ન કરી લેવા. બોલી કે હા, છૂટાછેડા પછી બહુ ખુશ લાગે છે, મારથી સહન નથી થતું. પોસ્ટ ઓફિસ કે બેંકે જાવ ને એટલે 2-3 જણા તો એવા નીકળે જ જે પૈસા રાખતા હોય, પેન છે પેન. હમણાં એક ભાઈ મને મળ્યા, મને કે મારે લવ મેરેજ કરવા છે પણ ઘરના માનતા નથી. મેં કીધું ઘરના એટલે કોણ કોણ છે? તો કે મારા મમ્મી પપ્પા અને મારી પત્ની. અરે મેં કીધું તારી આ દુનિયામાં 2 વ્યક્તિઓને જ આપણી સૌથી વધારે પડી હોય છે. એક તો બાઇકમાં ઘોડી ચડાવો ઘોડી એવું બોલવા વાળા, અને મોબાઈલ નું રિચાર્જ પૂરું થઈ જાય ત્યારે કસ્ટમર કેર વાળા. છોકરો છોકરીને કે તારું નામ શું છે? તો છોકરી કે તારા બાપને ધક્કો માર. બોલો કે એટલે? તો કે પુષ્પા. શોપિંગ થી લઈને ભણતર સુધી બધું ઓનલાઈન થઈ ગયું છે. હવે ખાલી મારામારી જ ઓફલાઈન થાય છે. પત્ની કે તમારે જે કેવું હોય નહીં મને કયો, પિયર વાળા ઉપર જાવ માં. તો પતિ કે આપણું ટીવી બગડે ત્યારે આપણે કંપની વાળાને જ ફોન કરી છે ને. ટ્રેનમાં રિઝર્વ સીટ ઉપર એક મહિલા બેઠી હતી, તો ટિકિટ ચેકરે આવી અને એને આઈડી બતાવવાનું કીધું. તો એ બેને ઇન્સ્ટા આઈડી બતાવ્યું અને એનું નામ હતું રૂમઝૂમ કરતી રમીલા. ગમે એ છોકરીને પૂછો તો કે અમે તો મોડર્ન જમાનાના છીએ, તો અમે હું કઈ હડપિયા સંસ્કૃતિ માંથી આવી છીએ? સગાવાલા એક છોકરાને કે તું તો બહુ મોટો થઈ ગયો બેટા. બોલો કે હવ, બીજો કોઈ ઓપ્શન જ નહોતો. ગમે એ છોકરીને પૂછો તો કે અમે તો મોડર્ન જમાનાના છીએ, તો અમે હું કઈ હડપિયા સંસ્કૃતિ માંથી આવી છીએ? મારા મલકના મેના રાણી જરા ધીમા ધીમા હાલો રે, પણ મેના રાણી ધીમા નહીં હાલે, એને પેટમાં ગડબડ છે અને ઇમરજન્સી છે. कभी कभी मेरे दिल में ख्याल आता है कि ख्याल तो दिमाग में आना चाहिए, तो फिर दिल में क्यों आता है? હમણાં એક જગ્યાએ ટોળું ભેગું થઈ અને એક બેન નું સન્માન કર્યું, અને એમાં 4-5 જણા તો એના વખાણ કરતા થાકતા નહોતા કે બાઈ સમજુ હોય ને તો આના જેવી હો. તે વળી કોકે આવીને પૂછ્યું કે એવું બધું તો હું કરી નાખ્યું છે આ બેને? ઓલા કે ઈ બેને જે બાજુ ઇન્ડિકેટર આપ્યું ને ઈ જ બાજુ મોટરસાયકલ વાળ્યું. હમણાં એક જગ્યાએ ટોળું ભેગું થઈ અને એક બેન નું સન્માન કર્યું, અને એમાં 4-5 જણા તો એના વખાણ કરતા થાકતા નહોતા કે બાઈ સમજુ હોય ને તો આના જેવી હો. તે વળી કોકે આવીને પૂછ્યું કે એવું બધું તો હું કરી નાખ્યું છે આ બેને? ઓલા કે ઈ બેને જે બાજુ ઇન્ડિકેટર આપ્યું ને ઈ જ બાજુ મોટરસાયકલ વાળ્યું. અમુક વાંઢા મોટિવેશનલ સ્પીકર લગ્ન જીવન અને સુખી દાંપત્ય જીવન વિશે બોલે છે, તો એમને એટલું જ કહેવાનું કે પેલા તમે લગ્ન કરી લ્યો, પછી તમારા ઘરના જ તમને મોટિવેશન આપશે. પાપાની પરીઓ એક્ટિવા લઈ અને એટલા માટે ઉડી શકે છે કારણ કે એની નસોમાં લોહી નહીં પણ પાણીપુરીનું લીલું પાણી દોડતું હોય છે. તું બૂચ મારું અને રોલરિયોય તું ગામને રમાડે અને માર ખાય તું. તારી નજરમાં તને શું સમજસ? ટાયરમાં ફસાણો ઈ પંચરનો કાંટોય તું.
જ્યારે સગાઈ અને લગ્ન વચ્ચે લાંબો સમયગાળો હોય તો સૌથી વધુ ફાયદો કોને થાય? છોકરાને? ના. છોકરીને? ના. તો મોબાઈલ કંપનીને. કોઈની ખોટી બળતરા કરવી નહીં. ઈ બળતરાના ધુમાડાથી એ પર્યાવરણને નુકસાન થાય છે. તમે આવ્યા અને જીવમાં જીવ આવ્યો. આમાં કવિ વહી ગયેલી લાઈટ પાછી આવવાની વાત કરે છે. મને તો ક્યારેક એ વિચાર આવે કે આ તૂટેલા દિલ વાળા જીવતા કેમ હશે ટેપ પટ્ટી ચોટાડીને. રવિવારના ખોટા ખર્ચાથી બચવા માટે દર શનિવારે તમારી પત્ની સાથે ઝઘડો કરો અને સોમવારે ફરી સમાધાન કરો. આપણે ત્યાં એક એવી જબરી માન્યતા છે કે છોકરીઓ ક્યારેય ગાળો નથી બોલતી. ન્યૂઝપેપરમાં આવતી રાશિમાં એક સમસ્યા તો બધાયમાં કોમન હોય જ કે આજે નાણાકીય કટોકટી રહેશે. અમુક વાંઢાઓ બિચારા એટલી હદ બારના વાંઢા હોય ને કે જો પહાડોમાં જઈ અને આઈ લવ યુ એવી રાડ નાખે ને તો રિટર્ન અવાજ આવે કે ઘર ભેગો થાને. કિસ્મત, નસીબ, મિલન આ બધા કઈ કુદરતના ખેલ નથી પણ ગોલાની લારીઓના નામ છે. સાહેબ એટલું બધું મગજ ન દોડાવવું કે દોડતા દોડતા એ એટલું દૂર વયું જાય કે પછી પાછું જ ન આવે. ના દીકરી ધ્યાન રાખશે ના દીકરો ધ્યાન રાખશે. પત્ની જોડે સંપીને રહો, ઘડપણમાં એ જ ધ્યાન રાખશે. મારી પત્ની મારી શાન. આ એને જ રીલ બનાવડાવી છે બાજી બાજી. ગાડી મોંઘી 20 લાખની થાય કે 2 કરોડની થાય પણ ઈ ગાડીને પલારતા કૂતરાને 2 સેકન્ડ જ થાય. ઘરવાળી કે ઉપરથી બેગ ઉતારી દો ને હાથ ટૂંકો પડે છે. મેં કીધું જીભડી ટ્રાય કર. કઈ નહીં, બેઠો બેઠો આ દાંત કાઢવાના સાઉન્ડ ના ઝટકા ખાવ છું. એક બેન ને બેનપણીએ પૂછ્યું કે હાર તો સરસ છે, કેટલામાં થયો? કે કઈ નહીં, 2 દિવસના ઝઘડામાં અને 2 દિવસના મૌનમાં હાર થઈ ગયો. સાસુ બહુ ને કે તને જમવાનું બનાવતા નથી આવડતું? ઓલી કે ના. તો કે પેલા કેમ નો કીધું? ઓલી કે ઇટ્સ સરપ્રાઈઝ. પતિ કે આજે એવી ચા બનાવ કે રોમે રોમમાં દીવા થઈ જાય. તો પત્ની કે ચામાં દૂધ નાખું કે કેરોસીન? હાથમાં માળેથી ચણાનો લોટ છૂટો ઘા કરો અને નીચે ગાંઠિયા પડે એવા તડકા પડે. આપણે ગમે ત્યાં બાજવાનું થાય એટલે સામે વાળાને પેલો સવાલ આપણો ઈ હોય કે ઓળખસ તું મને, હું કોણ છું? અરે દીવ ફરે, ગોવા ફરે, ફ્રાન્સ ફરે અને દુબઈ ફરે પણ 4 રસ્તાનું સર્કલ નો ફરે હો ગુજરાતી. એક લંગડો રાજા અને તોતા કે સર હા ફૂસ, અને ત્યાં તો આવી સોનપરી, આમ્રપાલી, પછાતીઓ, જમાદાર અને સિંધુ. આ કોઈ વાર્તા નથી, આ તો કેરીની જાતું છે. ઇંગ્લિશમાં માય લવ, હિન્દીમાં મેરી જાન અને ગુજરાતીમાં ઓય હોય મારો ગોળનો ગાંગડો. એટલે તને મારી ઉપર વિશ્વાસ નથી એમ કરીને માણસો અત્યારે છેતરવા માંડ્યા છે. બોલો, બધી હિરોઈન ની ગોરી ત્વચાનું રહસ્ય લક્ષ અને સંતુર નથી પણ મેકઅપ છે. મોબાઈલ જોયા રાખવાથી આંખોમાં નંબર નથી આવતા સાહેબ, પણ ફોટા ઝૂમ કરી કરીને જોવાથી આવે. જિંદગીમાં કોઈ દી કોઈને દિલ નો દઈ દેતા સાહેબ, ઈ એક જ હોય છે. જરૂર પડે તો કિડની દઈ દેજો, ઈ 2 હોય છે.
અત્યારે કોઈની ઉપર ભરોસો કર્યા જેવો નથી. હું ટીવી છોડી અને પાણી પીવા ગયો એટલી વારમાં તો ગુંડાઓ હિરોઈનને ઉપાડીને લઈ ગયા. હંમેશા મજાકમાં પણ થોડીક સચ્ચાઈ હોય છે. ખાલી ખાલી પૂછવામાં પણ થોડીક જાણવાની ઈચ્છા હોય છે. બેખબરને પણ થોડીક ખબર હોય છે અને મને પરવા નથી એમાં પણ થોડીક પરવા હોય છે. જો તમારે કોઈના મગજનું દહીં કરવું હોય ને તો 2-4 મેસેજ કરી ડિલીટ કરી નાખો. આ દુનિયાની સૌથી મોટી ભૂલ ઘરવાળાની સામે મોબાઈલ જોતા જોતા હસવું. કોઈ પણ સ્ત્રી જીવનમાં ત્યારે જ હાર સ્વીકારે કે જ્યારે એ સોનાનો હોય. ખબર નહીં આ લોકો રાત્રે 2 વાગ્યા સુધી કેમ જાગી લે છે. મને તો 1:45 થાય એટલે નીંદર આવવા માંડે. પ્રેમમાં બીજું કાંઈ થાય કે ન થાય પણ ફોન સાયલન્ટ જરૂર થાય છે. 7 પેઢી સુધી મથો તોય લવ મેરેજ ન કરી શકો એવી છોકરી યારે અરેન્જ મેરેજ કરાવી દે એનું નામ પરિવાર. પત્નીને વશમાં કરવા માટે એક ભાઈએ વશીકરણ વાળા બાબાને ફોન કર્યો. તેની પત્નીએ ઉપાડ્યો. ઈ કે બાબા અત્યારે પંખો લૂવે છે, હમણાં પાછો હામો તમને ફોન કરે. પેલાના વખતમાં માણસો ડબલું લઈને ટોયલેટ જાતા, હવે મોબાઈલ લઈને જાય છે. આજકાલ બધાને લોયલ માણસો જ જોઈ છે. પોતે ભલે 10 જણાને બૂચ મારીને બેઠા હોય. ડોક્ટર એક બેનને કે તમારા રિપોર્ટ બધા નોર્મલ છે પણ શરીરમાં થોડુંક પાણી ઓછું છે. તો બેન કે હા મારે પાણીપુરીમાં પાણી ઓછું નાખવાની ટેવ છે ને એટલે. કોઈ પિક્ચર ની સાચી મજા લેવી હોય ને તો તમારા લગ્નની સીડી રિવર્સ હલાવીને જોજો. તમારી ઘરવાળી 4 ઊંધા ફેરા ફરશે અને પાછી ઘરે વહી જાય. પતિ કે આજકાલ તું મને સિગરેટ પીવાથી ને તમાકુ ખાવાથી કેમ નથી રોકતી? ફરિયાદ કરી કરીને કંટાળી ગઈ કે શું? પત્ની કે ના ના, એમાં એવું છે 2 દિવસ પહેલા જ LIC વાળો બધા ફાયદા સમજાવીને ગયો છે. ઉનાળામાં બાઇકની સીટ ઉપર બેહતા એટલી ખબર પડી કે ગરમ તવા ઉપર પોપકોર્ન ઉછળે છે શું કામ? એક તો હું માસૂમ અને ઉપરથી સીધો. મને ડર છે કે આ દુનિયા ક્યાંક મને બગાડી ન દે. આ તો સારું કે પુરુષો દેખાવડા હોય છે, બાકી એક જ ઘરમાં 2 જણાના બ્યુટી પાર્લર નો ખર્ચો કેટલો વધી જાત. નાનો હતો ત્યારે દિવાળી ઉપર લાલ ચાંદલીઓ ફૂટે એવી બંદૂક લેવાની જીદ કરતો. પછી બાપુજીએ લાલ ચાંદલીઓ ચોટાડેલી એક બંદૂક પકડાવી દીધી તો કાયમ કારણ વગરની ફૂટા રાખે છે. ખુશ રહેતા કુકર પાસેથી શીખો સાહેબ. ઉપર પ્રેશર નીચે આગ તોય બિંદાસ સીટી મારતું રહે. છાસ, લીંબુ શરબત, કેરીનો રસ, શેરડીનો રસ આ બધી તો અફવા છે. સાચી ઠંડક તો પત્ની શાંત રહે ને એમાં જ છે. પતિ કે તું આટલી બધી સરસ ચટણી કેવી રીતે બનાવી અગસ? પત્ની કે હું છે ને બનાવતી વખતે તમને મગજમાં રાખું છું એટલે ટીચવામાં હેલું રહે. એક ભાઈ બાબા પાસે ગયો કે બાબા મારે જીવનમાં આગળ વધવું હોય તો શું કરું? બાબા કે લે આ પથ્થર અને તારા મોબાઈલ ઉપર માર. કોઈની પાસે એવો મેસેજ પડ્યો છે જે 11 લોકોને મોકલવાથી ઘરવાળી સીધી થઈ જાય? સોસાયટીમાં ચોરી થઈ હતી તો બધા ભેગા થઈને વિચારતા હતા કે ચોરી કરી કોણે હશે. એક ભાઈ બાજુમાં આવી અને હળવેકથી બોલ્યા કે ચોર સિવાય કોઈ ચોરી કરે નહીં. મોઢામાં માવો રાખનાર વ્યક્તિ મૌન ધારણ કરનાર અને શાંતિ પ્રિય હોય છે.
માવાનું અમૃત મોઢામાં આવી ગયા પછી એને આ મોહ માયા વાળા સંસારની તમામ વાતો ક્ષુલ્લક લાગતી હોય છે, જેથી તમામ વાતોનો જવાબ ખાલી કરીને આપતા હોય છે. છોકરીઓને ખુશ કરવા માટેનું એક સિક્રેટ તમને બતાવું છું. પાતળી છોકરીને થોડીક જાડી કહેવાનું અને જાડી છોકરીને પાતળી કહેવાનું. બે રીતે બોલવા વાળા હોય, એક તો આલે લે અને બીજું લે આલે. બે રીતે બોલવા વાળા હોય, એક તો આલે લે અને બીજું લે આલે. તકલીફ ક્યાં છે ખબર છે? આપણે સિલિન્ડર ઓછા ને ગિલિન્ડર જાજા છે. જીવનમાં બે વસ્તુ ક્યારેય ન કરતા, એક લવ મેરેજ અને એક અરેન્જ મેરેજ. મૂળ તો માણસમાં અકલ હોવી જોઈએ, બાકી સુરત તો ગુજરાતમાંય છે. રવિવારના ખોટા ખર્ચાથી બચવા માટે દર શનિવારે તમારી પત્ની સાથે ઝઘડો કરો અને સોમવારે ફરી સમાધાન કરો. ન્યૂઝપેપરમાં આવતી રાશિમાં એક સમસ્યા તો બધાયમાં કોમન હોય જ કે આજે નાણાકીય કટોકટી રહેશે. જૂનાગઢના વાંધાવને એક મોટો ફાયદો એ છે કે લગ્ન થાય તો ભલે, બાકી સામે સીધો ગિરનાર તો છે જ. એક એક્ટિવા વાળી એટલા માટે ભટકાણી કારણ કે એને અચાનક વળાંક લીધો કે જ્યાં વળાંક જ નહોતો. ઉનાળામાં ભર બપોરે ઊંઘના ઝોલા અને હાંજે ડ્રાયફ્રૂટ ગોલા. ખાવ બાપલિયા ખાવ. અમુક બાયું શાકભાજી લેવા જાય ને તો આખી દુકાનના શાકના ભાવ પૂછી લે, પછી છેલ્લે કહે 5 રૂપિયાના મરચા આપી દો ને. પેલા આવે પંખો, પછી આવે કુલર, પછી આવે એસી અને પછી આવે બાબુ ફૂ. ના દીકરી ધ્યાન રાખશે ના દીકરો ધ્યાન રાખશે. પત્ની જોડે સંપીને રહો, ઘડપણમાં એ જ ધ્યાન રાખશે મારી પત્ની મારી શાન. આ એને જ રીલ બનાવડાવી છે બાજી બાજીને. એક છોકરો ને છોકરી દરિયા કાંઠે બેઠા હતા. છોકરી કે તું ક્યાં સુધી મારો સાથ દઈશ? છોકરાએ એની આંખમાંથી એક આંસુ કાઢી અને દરિયામાં નાખ્યું કે જ્યાં સુધી તું આ આંસુ ગોતી નહીં લે ને ત્યાં સુધી હું તારો સાથ દઈશ. ત્યાં તો અચાનક દરિયામાંથી અવાજ આવ્યો કે હરામીઓ, આવા નાટકો ક્યાંથી લઈ આવો છો? તડકે રહેવાથી બધી વસ્તુ સફેદ થઈ જાય, ખાલી ચામડી જ કાળી થાય છે. આ કેવું? પતિ કે આજે એવી ચા બનાવ કે રોમે રોમમાં દીવા થઈ જાય. તો પત્ની કે ચામાં દૂધ નાખું કે કેરોસીન? એક છોકરીએ મને કીધું કે મગજ છે કે નહીં, પછી મેં કહી દીધું આ છે પણ આપીશ નહીં. પત્નીને ખુશ કરવાના 3 ઉપાય. જોવો તો ખરા મારા વાલીડાવ, રાહ જોઈને બેઠા છો. અરે 1000 ઉપાય કરશો ને તોય ખુશ નહીં થાય.